પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા વિદેશી દારૂ વિરુદ્ધ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે પાદરા ટાઉનના પાતળિયા હનુમાન રોડ ઉપર સર્વોદય સોસાયટી નંબર 1 સામે પાર્ક કરાયેલી સફેદ રંગની બલેનો કાર નંબર GJ16 DC 6406ની તપાસ કરી હતી। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 612 બોટલો, બિયર ટીન અને ક્વાર્ટર મળી આવ્યા હતા। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે રૂપિયા 2,98,560 હોવાનું સામે આવ્યું છે। સાથે કારની કિંમત રૂપિયા 2,50,000 ગણાતા કુલ રૂપિયા 5,48,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।